છોટાઉદેપુરના ફતેપુરાની ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગમાં વિવાદ ઉભો થયો છે. કોલેજના સંચાલકો નિયત કરતા વધુ ફી વસૂલતા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો. કોલેજમાં શિક્ષકોની ઘટ અને હોસ્ટેલમાં સુવિધાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો. હોસ્ટેલમાં મેનુ પ્રમાણે ભોજન ન અપાતું હોવાનો પણ આરોપ થયો છે. તો જીએનએમ કોર્સનો અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને હજુ જીએનસી સર્ટી ન મળ્યા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. મેડિકલ લેબોરેટરીમાં સાધન સામગ્રીનો અભાવ હોવાનો પણ આરોપ અને 2 વર્ષથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી વંચિત રખાયાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. 3 વખત ધરણા કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતું હોવાનો પણ આરોપ લાગ્યો. તાત્કાલિક સમસ્યાનું સમાધાન કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. રજૂઆત કરી આજ મુદ્દે સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર. રાજેશ, છોટાઉદેપુરના ફતેપુરાની ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ વિવાદમાં આવી છે. કોલેજના સંચાલકો નિયત કરતા વધુ ફી વસૂલતા હોવાનો પણ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. કયા કયા આરોપ લાગ્યા છે, રાજેશ? જી અંકુર, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર ખાતે ફતેપુરા ગાયત્રી નર્સિંગ ઓફ કોલેજ આવેલી છે, જ્યાં નર્સિંગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી જે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે તેમાં જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા જે કોલેજના વિદ્યાર્થીઓ છે છેલ્લા 3 દિવસથી ધરણા પ્રદર્શન કર્યા હતા. વધારાની ફી, પેનલ્ટી શિક્ષણ, પાણીની વ્યવસ્થા અને તેઓના જે સર્ટિફિકેટ નહીં આપવાને લઈને વિદ્યાર્થીઓ વિસર્યા હતા. વિદ્યાર્થીનીઓ હાથ જોડીને રડતા રડતા કરગરીને મેનેજમેન્ટને વિનંતી કરી હતી કે તમે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવો, પરંતુ જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ વિદ્યાર્થીઓની એક પણ વાત નહીં સાંભળતા જે વિદ્યાર્થીઓ છે એ કલેક્ટર કચેરી પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું અને પોતાના જે પ્રશ્નો છે પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે. જી અંકુર. બિલકુલ રાજેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.